કયો ને તો સીધો જ નથી થતો. ભાંગી ગઈ મળાઈ ગઈ તો વિડિયો બંધ કર ભૂત જેવા. દુખે તો કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને. અત્યારે ને 11:30 થઈ ગયા અને અત્યારે બ્લોગ ઉતારું કેમ કે આજ કરવાનું મારા મગજમાં એક મસ્તીનો એને આઈડિયો આવ્યો હતો ઉતારી. પછી શું થાય ને શું ન થાય ને કાંઈ ખબર નથી. પ્રેન્ક કરવાનો હોય. પ્રેન્ક કેવો કરવાનો ને તમને કહી જ દઉં. પ્રેન્ક કરવાનો હોય કે મારા પગમાં કંઈક આમ મેળાઈ ગયો ને એવી રીતના પ્રેન્ક કરવાનો. સાગર અહીં બેઠો ખબર હે ને તને કેમ કરવાનું? મેં તને હમણાં કીધું બરોબર ને. વિડીયો તારો ઉતારવાનો અને હું એક્ટિંગ કરીશ. મારાથી થાય ને એ કરીશ. પહેલી વાર કરવું એવું કોઈ કર્યું નથી હજી. એટલે પહેલી વાર કરવું કે શું થાય ને શું ન થાય ને એ કંઈ ખબર નથી. મમ્મીને અંદર ઉતા હે ટીવી જોવે. મમ્મી ટીવી જોવે ને પાયલ મોબાઈલમાં મોટે. દીદુ અંદર છે. દીદુ છે ને આવી હે ને એ બહાર કેમ નથી? બહાર નથી તો આજે અમને મોકો મળી ગયો એક રીતનો. કેમ કે 11:30 બહાર આવતા નહીં પણ સિરિયલમાં કંઈક જામો પડી ગયો કે શું થયું ને કાંઈ ખબર નથી. એટલે મમ્મી આવ્યા જ નથી. તો હમણાં થોડીક વાર પછી લગભગ આવી છે એવું લાગે. અને નિશીબેનને લગભગ મજા નથી ને એટલે એ સૂતી છે નહીં એમ કહેતા હતા ને. તું ની અંદર બેઠો ત્યારે કિંમત કહેતા હતા ને તો એને કઈ મજા નથી એટલે એ સૂતી છે. એટલે ખબર નથી એ હવે આવી છે કે નહીં આવે. પાયલ ને મમ્મી બી એને જાગે કેમ કે હું હમણાં થોડીક વાર પેલા પાણી પીવા ગયો હતો ને એટલે હું જોઈને આવ્યો હું. એટલે હમણાં થોડીક વાર પેલા 15-20 મિનિટ પહેલા એટલે હું એમ કહીને આવ્યો હું બહાર હું સાગરી ભાઈ ઘડીક વાર બ્લોગ ઉતારી એટલે એવી રીતના કહીને આવ્યા નહીં. તો હવે બ્લોગ કન્ટિન્યુ સ્ટાર્ટ કરી નાખી. અને અહીંયા માઇક લગાડ્યું છે એ કઈ ખબર નહીં પડે અને કેમ કરવાનું નહીં હશે હું કાંઈ અંદાજો નથી લગાડ્યો. હું ખાલી એમ વિચાર કર્યો કે આવી રીતના પ્રેન્ક કરવાનો પગમાં. પ્રેન્ક કરી તો કેમ હાલી ને એ જ નથી ખબર. એટલે એ વિચાર કરવાનો હોય કે આ સાગર મોબાઈલમાં ને વિડીયો કેમ ઉતારે છે ને એ કંઈક બાનું કરવું પડશે. એનું તો કરવું પડશે ને નહીં. કોક પૂછશે તો ખરી જ મારા અંદાજે. આમ મોબાઈલ આમ રાખશે ને પાયલને તેથી કેમ ખબર પડી ગઈ એવી રીતના કંઈક થઈ જાય. એનું કંઈક કરવું પડશે. એટલે મોબાઈલ છે ને હું એમ કહી દઈશ કે અમે વિડીયો ઉતારતા હતા ને તો અહીંયા પગ મેળાઈ ગયો ને એટલે આખો વિડીયો છે ને એ રીતનો બનાવી નાખશું ને આમને બાનું કરી નાખશું બરોબર. એટલે તું એવી રીતના જ બોલી જાય. તું પછી આમ અલગ બોલીને હું અલગ બોલું પછી આમ ખબર પડી જાય હું. એટલે આજકાલ છે ને પૂરું ધ્યાન રાખવું હોય નકર પ્રેન્ક છે ને ફ્લોપ જ થઈ જાય 10 પહેલા નહીં. પણ આજકાલ નહીં થાય લગભગ મારો અંદાજ એમ કહે. કેમ કે મારી એક્ટિંગ સારી રહી ને એટલે નહીં થાય. તો હવે સાગરના હાથમાં ફોન દઈ દઈએ ને આપણે એને ખોટા એને હવે હાલવાનું અંદર જવાનું નાટક કરી. તો ફેમિલી થોડુંક પ્રોટીન લેવું પડશે કેમ કે મને બીક લાગે પહેલી વાર. એટલે આપણે થોડુંક એને પ્રોટીન લઈ લઈને એટલે આપણે તાકાત આવી જાય. એટલે પછી ચાલુ કરી. તો ફેમિલી પહેલાં જોવું પડશે મમ્મીની સામે નથી ને નકર પછી એક્ટિંગ કરવી પડશે. પગ આમ રાખવાનું એટલે કોકને એમ લાગે ને કે મેળાઈ ગયો. કોકને હું પાયલને એમ લાગે ને કે મેળાઈ ગયો એટલે સીધો કરવાનું કરશે ને હું રેડું નાખી એવું કંઈ કરશું. પેલા તે આવા અંદર આવેલા છે. લાગે બધા ભરાઈ ગયું. આ મમ્મી પગ મેળાઈ ગયો. કેમ પડતા આ વિડીયો ઉતારતા ને કે પગમાં કઈક થઈ ગયો. હે જોવાનો પગમાં કઈક થઈ ગયું અચાનક આમ જ આમ લીધો થતો જ નહીં. કરો તો ખરી પણ કેમ કરે આમ સીધો તો કરો. આ થતો જ નથી પગમાં જ કઈક થઈ ગયું લાગે. ચંપલ તો કાઢો જાતો દીધું બોલે તો સાદી કાઢો તો ખરી પણ ચંપલ તો કાઢો. ચંપલ કેમ કાઢો આમના મારું બોલો ઘડીક વાર પહેર આમાં આટલો જ થાય બસ નથી થતો. કાઢો તો ખરી. હા ઓલે પારી રહી ને ત્યાં બેઠા હતા ને ઓલા વિડીયો ઉતારતા હતા ને પગનો આમ થઈ ગયો ને તો સીધો જ નથી થતો.
કાઢો તો ભાંગી ગઈ મળાઈ ગઈ મળી ગયો ભેંગો ન હોય તું તો વિડિયો બંધ કર ભૂત જેવા મળી ગયો તો વિડિયો ઉતાર અમે વિડીયો ઉતારતા હતા ને તો પગ મળાઈ ગયો હું કહું ભલે વિડીયો ચાલુ કઈ પણ હળદર ઉની કઈ કાઢો ઈ કે વિડીયો બનાવું આમ કરતો કાઢો ને ચંપલ નથી કાઢતા હવે ખેંચીને કાઢ મારો પગ ઊંચો નથી થતો કેમ કરું મારો ઊંચો નકર આ હાથ મૂકી દઉં તો બહુ દુખાવો ચાલુ થઈ જાય હળદર ગરમ કર ભાઈ મેળ ઉતરાવા જાઉં કોની પાસે અત્યારે 12 વાગે કોણ જાગે મેળ ઉતરાવા વાળો લે એ તો કઈ તો ઝાકા કર દે એવું કઈ ન હોય હેરાન કરવાનું આપણા હાટુ હળદર સોંપી દે સારું થઈ જાય લગાવી હે ગરમ હળદર ભાંગી નથી ગયો ને ભાંગી નો ભાંગી ગયો હોય તો હું બોલી નું હાગું નહીં રેડું નાખ તો તમે અડવાઈ નો દો કોઈને ભાંગી ગયો હોય તો લે તો હે લાવો તો કર દો સીધો આમ કરો તો ખરી અપા દુખે એમ કઈ હાવું આ તો અડવાઈ નથી દેતા હા મેકો તો ખરી પણ જરીક તો મેકો કેમ મૂકો મારે મને દુખે તું આમ કરીને આમ કરે તો મારે શું કરવું હાલ તો ભાતો થાવ ઉભો તો થતું છે થાય છે કેમ હવે પગ ઉપર વજન દઈને ઉભો થાવ આ થાવ બસ માન પહોંચાણું અહીંયા તમે સાગર ને પૂછ ને પણ વિડિયો ઉતારવા ક્યાં ગયા હતા ત્યાં અહીંયા જ ઉતારતા હતા બેઠા 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 કહું મળી જી એટલે બેઠા નહીં એમ તો ઉભા હતા ઉભા ના હાલતા હતા ને તો ઓલી પાય નથી તમે બનાવી છે ત્યાં પગ ત્યાં અડી ગયા હા પછી આ કે વિડીયો બંધ કરી નાખું હવે મેળ આવી ગયો તો હવે આખો વિડીયો જ ઉતાર હળદર લઈ આવી ગરમ કરીને આમ સોંપી દે સોંપડી દો. તાણ ઉતરી જાય મળી ગયો બીજું કઈ હે હા તો બીજું શું કરું ભેંગો હોય તે રાયડું નાખે ખખાઈ નો તઈ હું ભાંગો ન હોય કઈ હું પણ આ પગ આડો થઈ ગયો હોય તો એનું શું કરવું મળી મળી ગયો હોય ખાલી આમ જો બેવડો વળી ગયો અહીં હળદર તો સોંપડા તને કોણ ઘરે જાવ મેં બોલાવા તો પડી હવે શું કરું કાલે હિસાબ થવાનો હે તો અડધા ચોપડી દઉં હળદર સોંપી દે હિસાબ સારું કામ નહીં કઈ પૈસા નહીં આવે જો હું ગરમ કરતી હળદર ગરમ કરી દે થોડીક ઓલું થોડું પાણી નાખ ને થોડું આ મારો પગ ભાંગી અને પૈસા ની ઉપાડી બોલ નીચું ક્યાં ગઈ નીચે હોઈ ગઈ છે એ નતું ઉઠાડ્યું હા. તો ગેસ ના એમ કે બહાર ગયો તો વિડીયો ઉતારો તારે ને સતરી ને આંકડો છે બેનભાઈ ને એક મળી હોય એમ ભેગા નથી પેલા રહ્યા ને નોખા નોખા રહ્યા છો ને હા એટલે નહીં હે ને જે ગમે ત્યારે એ તમને નહીં ખબર હોય ખબર હોય છે બધી ખબર વિડીયો કીધું ન આવે ખબર કા આવે અંદર સોંપી દે હવા તાણ ઉતરી જાય લાવ લગાવી દઉં ગરમ ગરમ લગા દે ને નકર ગરમા ગરમ જ છે જરા જરા લગા ક્યાં દુખે છે હા. આ બાજુ હમ. આ બાજુ ને પગમાં મૂકી દે પાણી પણ નહીં મેં કીધું હાલે તો દીધું થોડી મોડી દળદળ કરી નાખ પાણી નથી નાખ નાખ્યું હે પણ પાણી ભરી ગયું એવું ન હોય ઉતાર લેવાનું હોય એમાં કેમ સોટાડવી પણ આ હાથ તો લ્યો આ તો લે લગાડ દે એ, ગરમ લાગે પછી રાયડું ન નાખવાની હોય આ પગ નંદો ડાલી દે ગરમ ગરમ કરી ગરમ ગરમ થઈને મોટે તઈ હું નકર કઈ કામ ગરમે ગરમ લોંદા અડાડ દેવાનો એટલે આ બરે હે કોણ એમ કહું પણ નહીં ભરે ઓલે એક તો ઓલું દુખે ને આ માથે હેઠા આ મૂકે લે આ તો પણ હવે ગામ ગધેડો નથી કરવાનો મેં તમને નતું કીધું ત્યાં વિડીયો બનાવવા જાય બેઠો તો પીલો પડ્યો આ પણ ટાંગો સીધો નથી કરવાનો પાણી જેવું કરવાનું હોય જાજી ઊનું ન કરવાનું આ ન કરે ઓલું છે ને જામી દીધું કોઈ કઈ રીત નહીં હોય કઈ રીત છે કેટલી વાર હું મારા પગ ન મઈડાઈ જતો હાલતા ને ચાલતા એટલે જ મળી એને આવું તો મળી ગયું એનો પગ તો સીધો રહેતો જ, મારો પગ જ આડો રહે હવે બરે હે એટલે દુખે ગરમ લાગે હવે તો પવન હવે ઠરી જ જાય ને હે ને હાથ ચાલે ને હું આ દુખલો ટાંગો ચાલુ મમ્મી આ ટાંગો ચાલે થઈ ગયું તારે આ ટાંગો ઊંચો રાખવાનો હા. એક ટાંગે આવવાનું ના ના આમ જ કલે ટીંગા ટોડી એને બેહવાનું ભાઈ હું અહીંયા ગાયલા કોઈ બધું બધું દઈ દે છોકરી હોઈ જાય એમ ચોકડી પીલું આવતા રહે તમે ભેગું અંબે હોઈ જાવ હે કઈ નથી એમ બહાર ગયા ને તો તમને ખબર હોય એટલે હું વીર નથી બહાર ટીવી જોઉં એવું કેવું તમારો પગ મેળાઈ છે ટીવી જોતા તો બહાર બેઠી આ દુખે હબક આવે
પણ હવે તો થોડોક સીધો તો કરો. એ તો થાવો જ જોઈએ ને. કરો તો ખરી. થઈ જાય ફેર ફરી કરો. શું કરો? હાથે કરો આમ સીધો. નો થાય તો શું કરું? થાય જ ને આમ હોય તો આમ કરી નાખો. તું કરજી. દુખે. તો બી ગઈ. ત્યારે એમ ના સમજાય કેમ કોક માર નાખવાનું હોય. કસે કે ફોન એ પણ દુખે એમ કહું સમજાતું નથી તને? ખોટા હો તમે હવે આમ કરો તો ખરી પણ સીધો હવે થાતો જોઈએ કે હવે આમ ભાંગી ન ગયો હોય. મેળાઈ ગયો તો આમ ન થઈ ગયો મમ્મી. મારે તો એમ નતો થાતો મને તો ખાલી હોજો ચડી જતો હતો. એવું હોય? આ લંગ આવો નો હાવ થઈ જાય બાડો હાવ આમ પડી ગયો હોય એમ. આવો થઈ ગયો જો ને. ભાંગી નાખ્યો કે ખડી નહીં ગયો ને. તરહ થઈ ગયું છે. આમ નામ ભોજન બધું આવી ગયું. તો એને પગ એવા છે ને મમ્મી એટલે હે ને આપણને એવું વધારે લાગે. તરહ પગ આપણે જોજી આમ કરીને બેસ વાલ તો કાન જ થાતું. એને જણ પગ જ એમ છે આમ નથી કે ગોટલા એને આમ ઊંધા પગ. તરહ પગ ત્રાહા પગ નથી પાહો પગ થઈ ગયો હે મેળાનો એટલે. ઊભા થાવ તો હવે થવાતું હોય છે. રેચેરામાં થવાય હા હા હું હાજો થઈ ગયો હું હાજર થઈ ગયું ને બસ. થઈ ગયું. એવું કામનું વારે વાકા વઈ રહ્યા એવું લાગે. આમ રાખવું ને તો નથી દુખતો પછી આમ આમ ધડા ધડા આમ સીધો કરીએ ને તો દુખવા મળે. ખુરશી બેવું હે ખુરશી પછી બેહાડ દો પછી ખુરશી ઉપાડવામાં તો હેલું પડે ને. ખુરશી વાત નીંદર કરી લે. ના ના એ દઈ દે ને. ન્યા ન જાય ન્યા ઓલું પીલું હોઈ જાય ફેર. એ ગોઈદરા આમ બે પછી વાયુ જ કહેવાય. લગાવું ને ઓલો પગ આમ ઢોળી ઢોળી મરી રેડું બોલે ને ન્યા લઈ જવાય. હા સાગરને ખબર છે સાગરને પૂછ ગાય બોલાય દે પગ મરી ઉતારે ને. ક્યાં અઠાભાઈ ને એ ગમે ને અહીંયા ઉતારે મરી તો હું ખચક તઈ હું ખચક ઈ તો સીધો આમ જ કરશે જો આમ કે બોલાય છે તારો કરતો તો તમારો નથી દેતા ને શું કરવું. ચાપડ એક જણો તને પકડી લે ને એક જણો ખેંચી મને ઊંધી પાડ દે હમ થપ્પડ માર કઈ તો લે એક પટવે પેલો માથે પડશે હો. મારતા ને ચાંપર બમ્પર નકર નહીં મજા આવે. પૈકડું હોય ખાલી પો ઉસે નથી કરી શકતી. પણ આ ઊંચો નથી કરવાનો. પણ ઊંચો કરી આમ ઊંચો કરી આમ તો જ સીધો થાય ને આમ એમને કેમ આમ કરું હું તો તમારા મારી તમને માર લઈશ ચંપલ એકાદું. આ જો ને વિડિયો ઉતારતો ફોકસ કરે ગાઈસ ને આ દુખે આટલે હું લખડ મારી કાવને જાવ માટે એમ કહું નાનો જ પડી કે હું મારતા ને એમ કહું પણ દુખે એમ કઈ હાવ ન હોય ધ્યાન ન દીધું મારા મોબાઈલ માં ધ્યાન દેતા તો આમ કરી નાખ્યો આખો પગ. પણ તો આમ તો કરવો જ પડે ને. પાલ પર નિરાયતા કરે રોવાનો મંડા એવી કઈ જોરથી નથી મારી ખાલી આ મઈડું જ તું લઈ ગયા માથે મારે નિયા માર્યું અલે ઉભો તો કઈ હવે તું કર દે ને પાયલ જાય એક દિયાળમાં ઉભી થઈને કઈ હવે ખોટે બિહાર મારી માથે આવી આ થઈ ગયો જો ખુરશી કરી આ સીધો થયો ખુરશી બીજા થઈ કરી ગયો તમારા ઉપર પ્રેન્ક થઈ ગયો. અંદર કરાવી કેટલું મારો ગેસ ભરી ગયા 1900 રૂપિયા ગેસ આવે છે 1900 રૂપિયાનો હા 900 પાછા વધી ગયા 920 રૂપિયા હતા ને મારું એક- 900 માથે કાઢશે ખોટું કા બોલો નહીં પ્રેન્ક એમ નહીં ટાંગો સીધો થઈ ગયો આ તારા મારી ઉપર કરવો હતો ને તારી ઉપર મેં કરી નાખ્યો. મોર પગ માં છે મને ન હોવા દીધું ખોટી કોક કેમ મોડે એમ કહું હવે એટલે હવે થઈ ગયો તારી ઉપર જ થાય મારી ઉપર નો થાય. આ પાછા આ ભેગો જ મળેલો હોય કોણ તું ફોન નહીં એટલે વિડિયો ઉતારે એટલે કેમેરામેન ઈ જ છે કેમેરો ન મૂકી દે સક્સેસફુલ રેડી નો કરવા દીધો ને સક્ષમ ખુદ તમારે પેલા માર લઈશ હું તો હાચા કેમ પગ ડાયરેક્ટ સીધો થઈ ગયો ને. મી તો કઈ મને ઉભો તો કઈ તમને હરખાઈ ઉભા કરી દઉં રહ્યો ને તો ફેમિલી આ પ્રેન્ક કેવો લાગ્યો ને કહી દ્યો. મજા આવી ગઈ. બને નાક ખેતલે હાણજી થી હું અને હળદર બગાડ નાખી 2 શાકની મજા ને નથી તો કોઈ દે મમ્મી નીંદર માંથી ઉઠીને આવ્યા કેવું લાગ્યું દીધું મદદ આવી દૈન્યાની મહેનત થાતું સબસ્ક્રાઇબ કરજો.
પ્રેમ તો મારી બધી થયો બધે પાસે. મારે તો કઈ કેવું જ નથી. મારે સામે તમે જોવો જ કોઈને હખે રહેવા ન દે. એવો કઈ પ્રેન્ક ન હોય, ટાંગા ભાંગી કોક દી હાથન ભાંગો ને તો કોઈ વિશ્વાસ નહીં કરે. ન્યા મોટી માર ભાઈ ટાંગો ભાંગી ગયો. લે આમાં તો એમ કોઈ આમ નો બેવડો વળી ગયો. આજ તો હરખાઈ કર્યું ને. મસ્ત કરી નાખ્યું. તું ભાઈ જો તમે ગાલ ઉપર પીઠી લગાઈ દે. એ છે હાંચને કેટલો પડે ગાલ ગટા છે ને. આથી વાત તને ખબર પડી ગઈ હું આજ? કાઈ ખબર આજ નહોતી ખબર પડી એટલે તો અડધર ગરમ કરી નાખ થોડી કરત. એમ મમ્મી ખબર પડી ગઈ? એ તો નથી ખબર. ભૂલી ગઈ એટલે મને ન ખબર પડી. નીંદર માં હતી. લો તમારે ગાળના ગટા નીંદર મમ્મી રહ્યા ની નીંદર માતા નકર સાગર ના વિડીયો ન ઉતારવો છે. તો એમ જ. અને ધ્યાન ભટકી ગયું ને. પેલા અંધાઈને પેલા કોને ગયું ધ્યાન? મમ્મીને જ ગયું કે વિડીયો શું કામ ઉતારે. આને નથી ખબર. મેં કીધું અંધારું હોય ને એટલે લાઈટ કદાચ કરતા કરતા આવ્યા હોય. નથી હોય તમારે બેન. મેં તો કીધું હતું પૂર જેવા વિડીયો હું કહેતો એમ તો બોલી પછી આમાં ઘૂસવાઈ ગયો પાછી ભૂલી ગઈ પાછું કીધું મેં તો ફેમિલી આ પ્રેન્ક કેવો લાગ્યો ને કમેન્ટમાં જરૂર કહેજો ને મમ્મી. કહી દે લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો હા કહી દે. લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફટાફટ. કહી દે દીધું. લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો. તું બાકી પેલા રહી. તો કોમેન્ટ આવશે લાઈક કહી દે. અહીંયા લાઈક કર્યો તો લાઈટ ચાલુ જ છે. હાલો તો લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો કોમેન્ટમાં કહી દો આ પ્રેન્ક કેવો લાગ્યો ને. કોમેન્ટ ચાલો. જાજી કરજો મારી વાત. હા કેમ કે અત્યારે 12 વાગ્યા હજી એડિટ કરવાનું બાકી છે ને પછી સવારે વિડીયો મૂકવાનો એટલે આજ મોડું થઈ ગયું ને મમ્મી. તો હાલો સબસ્ક્રાઇબ કરતા જજો. એટલી મહેનત કરી છે સબસ્ક્રાઇબ કરવાનું. તો બાય બાય આ કહી દે. બાય બાય. આ વિડીયો સારો લાગ્યો હોય ને સબસ્ક્રાઇબ કરી નાખજો. ત્યાં લગન બાય બાય ટાટા સી યુ રાધે રાધે જય માતાજી. થેન્ક ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ. હાલો ચેનલ ઉપર શું હોય વિડિયો ઉપર નવા હોય તો લાઈક આ વિડીયો